થવું જોઈએ. અળવીનું પાત્રું કહેવાય, આંબાનું પાત્રું, પછી આ કોયત્રું કહેવાય, બરાબર. આ બીજું કહેશે અલગ અલગ પાત્રા છે. જેમ કે અળવીના પાત્રા પર પાણી પડે તો ટકે નહીં, પચે નહીં, સરીક પડે નીચે મતલબમાં, બરાબર. જ્યારે બીજામાં કદાચ પચે કે નહીં પણ પચે, બરાબર. પાણી કોઈ બી વસ્તુ આપણે ઉપર છાંટીએ ને તો ટીપા પછી નીચે સરી પડતા હોય, બરાબર. ફેલાવા જોઈએ કે પછી ચોંટવા જોઈએ કે આરપાર થવા જોઈએ, તે નહીં થાય. તો આપણે આજે જેટલી બી દવા છાંટીએ બધી ઓઇલી પેટ્રોલિયમ આવે, પેસ્ટિસાઇડ દવા આવે, બધી ઓઇલી પેટ્રોલિયમ આવે, બરાબર. તો ઓઇલી પેટ્રોલિયમ એ પાણી સાથે મિક્સ નહીં થાય, બરાબર. તેલ અને પાણી મિક્સ થાય કે નહીં થાય, પેટ્રોલના પાણી પણ મિક્સ નહીં થાય, બરાબર. ઓઇલને પાણી પણ મિક્સ નહીં થાય. મિક્સ નહીં થાય એટલે તે વસ્તુનો આપણે છંટકાવ કરીએ તો શું થાય, 50-60% નીચે 60% નીચે જ પડી જતું હોય, જેથી વારંવાર છંટકાવ કરવો પડે. પાત્રાની જે જીવાત બેસતા હોય, મોસ્ટ ઓફલી પાત્રાની જે જીવાત હોય એને દવા ક્યારે અસર કરે, છાંટીએ તો જેટલા પર પડ્યું તેટલાને અસર કરે, બાકીનું એટલે વારંવાર છંટકાવ કરવો પડે, ખેડૂતના ખર્ચા વધી જાય. તો આપણી પાસે આ એક બાયો 99 આપણી પાસે પ્રોડક્ટ છે, જે બાયોફિટ નેટસેપ કંપનીની પ્રોડક્ટ છે, જેનું કામ છે 3 રીતે કામ કરે. ઓઇલી પેટ્રોલિયમ જેટલી બી પેસ્ટિસાઇડ દવા હોય ને તેમાં તમે એને મિક્સ કરો. મિક્સ કરવાથી શું થાય કે એને પૂરેપૂરું મિશ્રણ કરી નાખે, એટલે ત્યાર પછી આપણે તમે સ્પ્રે કરો તો ફાયદો શું થાય કે ઉપર બધા આખા પાત્રા પર પસરી જાય, પાત્રાના આરપાર થઈ જાય, બરાબર. અને ઉપરની સપાટીએ પણ ચડે. એટલે જે બી દવા તમે પેસ્ટિસાઇડ દવા છાંટો તેની સાથે મિલાવો કે જેથી દવા નીચે પડવા નહીં દે. એટલે પરફેક્ટ એક જ છંટકાવમાં આપણે જે જીવાત માટે કે જેના માટે આપણે દવા છાંટી છે તેનું પરફેક્ટ રિઝલ્ટ મળે, બરાબર. તો પરફેક્ટ રિઝલ્ટ મળે તો આપણને વારંવાર છંટકાવ કરવાનો પડે, એટલે આપણે ખર્ચા ઓછા થઈ જાય. તો આપણે આ ખર્ચા ઓછા કરી આપીએ. તો એનો એક આપણે લાઈવ ડેમો જોઈએ કે બાયોનાઇટ્રોજન શું કામ કરે. અત્યારે આપણી પાસે અહીંયા ટબમાં પાણી છે અને આ 3-4 અલગ અલગ ઝાડના પાત્રા છે આપણી પાસે, જેમાં અળવીનું પાત્ર એવું છે કે જે ના પર પાણી પડે ને તો પચે નહીં, સરીક પડતો હોય. તો આપણે એ જોઈએ. હું અહીંયા તમને પાણીના ટીપા નાખી બતાવું. જો ટીપા પડેલા તેવા જ છે. આ બાજુ પણ નાખીએ. બરાબર. આવી રીતે 3-4 પાત્ર આપણે ડેમો તરીકે અહીંયા લીધા છે. હવે આપણી આ બોટલ જેની અંદર આપણે આ સીલ પેકેટ છે જે આપણે ખોલીએ, બરાબર. તો આપણી પાસે એક નાની સ્ટીક છે, બરાબર, જેમાં બોડીના જે પાણીના ટીપા પડેલા છે તેના પર આપણે અડાડીએ. શું ફરક દેખાય કે હજુ ફક્ત સીપ અડાયું, આખું ફેલાવા લાગ્યું બધે. જે પાતળું પીલાતું નહીં હતું તે ઉપરની સપાટીએ બી ચડવા લાગે, બરાબર. કોઈ બી છોડે એના પાતળા નીચે આમ ઢાળમાં હોય, નમેલા હોય. તો આપણી આ દવાને પૂરેપૂરું પસરાવી શકે ને. આપણે જે પંપ છાંટીએ ને એમાં આપણો ફુવારો હોય, બરાબર. તો ટોટલી બધે પસરી જાય કે નહીં, જેથી આપણા પાત્રા પર કે છોડ પર દાંડી પર કે જે બી પડે ને તેને પૂરેપૂરી દવા પર અસર કરે, અને પાત્રાની નીચે બી બેહેલા જીવાતને બી અસર કરે. સેમ હવે આ અળવીના પાત્રા પર તમને બતાવ્યું, બરાબર, જેમાં પાણી જો ખાલી જરાક પડે ને એટલે અસર કરે, એટલે ફેલાવા લાગે. નજીકથી જેટલું બતાવી લે. તો કહેવાનો મને ચાલવા જ માંડે ને. જે આ પાત્રું કોઈ દિવસ પીલાય નહીં પાણીમાં, એ પાત્રાને પણ પરફેક્ટ બધે પસરાવી જાય. એટલે પાત્રા જે જીવાત બેસતા હોય ને તેને બી અસર કરાવે. એટલે આપણે 5 છાંટ થતી હોય ને 2 છાંટ 5 પતી જાય, એટલે ખર્ચા ઓછા થઈ જાય. તો આપણે આ એક એવી પ્રોડક્ટ છે આપણી બાયોફિટ નેટસેપ કંપનીની, જે બાયો 99, કે જેનાથી આપણા ખેડૂતના ખર્ચા ઓછા થઈ જાય. પછી તમે જમીનમાં કંઈ ખાતર પાણી આપતા હોય તેમાં પણ તમે મિલાવી શકો, અને તમે કોઈ છંટકાવ કરો તેની સાથે બી મિલાવી શકો. ઓર્ગેનિક પ્રોડક્ટમાં પણ યુઝ કરી શકો અને કેમિકલ વાળી પ્રોડક્ટમાં પણ યુઝ કરી શકો, કે જેથી પેસ્ટિસાઇડ દવા જે ખરી ને આપણે આપણો ઓછા વપરાશમાં મતલબ આપણને પરફેક્ટ રિઝલ્ટ મળી જાય અને ખેડૂતના ખર્ચા ઓછા થઈ જાય. આજે ખેડૂત